નમસ્કાર મિત્રો, અત્યારે મિત્રો દાહોદ જિલ્લાની અંદર સમગ્ર દાહોદ જિલ્લાની અંદર દાહોદ શહેરની અંદર દાહોદ તમામ તાલુકાની અંદર ડીજે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ડીજે પર પ્રતિબંધ એટલો નહીં પરંતુ કોઈ પુરુષ બીજે લગ્ન કરશે તો એમના માટે 11 લાખ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવશે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે જે ઘણા બધા સમાજની અંદર ડીજે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે આદિવાસી સમાજની અંદર દાહોદ જિલ્લાની અંદર કે તમામ તાલુકાની અંદર પણ ડીજે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। નમસ્કાર, વિડીયોને અંત સુધી જોજો। જી હા, હું શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તો તમને એ જણાવી દઉં કે અત્યારે કે લગ્નની અંદર ખોટા ખર્ચા થાય છે કે લોકો જે છે ડીજે વધારે મંગાવતા હોય છે, એક કરતાં ડીજે વધારે મંગાવતા હોય છે, બેન્ટો મંગાવતા હોય છે અને ખોટા ખર્ચા કરતા હોય છે। એને ધ્યાનમાં લઈને ગઈકાલે દાહોદ જિલ્લાના કેટલાક 41 જેટલા સરપંચો અને 2 થી 3 ધારાસભ્યો જેટલા મળીને આ બંધારણ કરવામાં આવ્યું છે। સમગ્ર દાહોદ જિલ્લાની અંદર ડીજે પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સાથે સાથે કોઈ પુરુષ બીજે લગ્ન કરશે તો એમના માટે 11 લાખ રૂપિયા દંડ લેવામાં આવશે અને એ 11 લાખ રૂપિયા જે પીડિત જે પત્ની છે, જે પીડિત જે પણ જેની સાથે જે લગ્ન કર્યા હશે પહેલાં એમને આપવામાં આવશે। આ રીતના બંધારણ કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જે ઠાકોર સમાજની અંદર, ચૌધરી સમાજની અંદર, કેટલાક સમાજની અંદર બંધારણ ઘડી દેવામાં આવ્યું છે, જે નિમિત્તે અત્યારે પાલન થઈ રહ્યું છે। પરંતુ આદિવાસી સમાજની અંદર પણ ખોટા ખર્ચા થાય છે, જે લાખો રૂપિયા ખર્ચા થાય છે, એને ધ્યાનમાં લઈને જે રીતના જે દાહોદ જિલ્લાની અંદર જે બંધારણ કરવામાં આવ્યું છે, જે ખરેખર મિત્રો કરવું જોઈએ। કેમ કે અત્યારે માનવામાં તો જે રીતના આ દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે 41 જેટલા આગેવાનો મળીને આ બંધારણ બનાવ્યું છે, એને લઈને અત્યારે ખરેખર ખૂબ જ સરસ આપણે કહી શકીએ છીએ કે આદિવાસી સમાજની અંદર પણ આ બંધારણ તમામ જિલ્લાની અંદર લાગુ કરવા જરૂરી છે। આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ નથી કરતી। હવે ડીજેવાળા ભાઈઓ છે એ વિરુદ્ધ કરતા હશે, પરંતુ એ આપણે કંઈ હતું નથી મિત્રો। જે રીતના સમાજની અંદર જે રીતના સમાજમાં ચાલતું હોય, જે સમાજ કરે એ સમાજને આપણે સપોર્ટ કરવું જોઈએ। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક નવા વિડીયોમાં મળશું। જય હિન્દ।